નમસ્કાર મિત્રો, તમે જાણો છો કે મોંઘવારી ભથ્થામાં વધારો તો થઈ ચૂક્યો છે, પરંતુ હવે પગાર અને પેન્શનમાં કેટલો વધારો છે તેને લઈ ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, પહેલાં જે 58% મોંઘવારી ભથ્થું હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે. તેથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવાનો છે, તેની વાત આપણે આજે કરીશું. તો મિત્રો, કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોની લાંબી આતુરતાનો આખરે અંત આવ્યો છે. 18 એપ્રિલ 2024ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાની ઔપચારિક મંજૂરી આપી હતી. આ મોટો નિર્ણય સાથે હવે કર્મચારીઓનું ડીએ જે 58% હતું તેમાં સીધો વધારો થઈને 60% થઈ ગયું છે. ખાસ વાત એ છે કે પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ વધારીને 60% કરવામાં આવી છે. આ વધારો જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જેનો અર્થ એ છે કે કર્મચારીઓને પાછલા મહિનાની બાકી રકમ એરિયસ પણ ચૂકવવામાં આવશે. વધતી જતી મોંઘવારી વચ્ચે સરકારનો આ નિર્ણય લાખો પરિવારના પગાર અને પેન્શનમાં સીધો વધારો લાવશે. અને મિત્રો, 7મા પગાર પંચ હેઠળ લાગુ કરાયો હતો વધારો. ઉલ્લેખનીય છે કે આ જાહેરાત પહેલાં એનસીજીસીએમ દ્વારા કેબિનેટ સચિવને પત્ર લખીને ડીએ વધારાને વહેલી તક મંજૂરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં દેશમાં 8મા પગાર પંચનો અમલ હજુ સુધી શરૂ થયો નથી, તેથી આ વધારો 7મા પગાર પંચના નિયમો હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. હવે સૌના મનમાં એ સવાલ છે કે આ 2%નો વધારા પછી અલગ અલગ લેવલના કર્મચારીઓના પગારમાં દર મહિને કેટલા રૂપિયાનો વધારો થશે, તેને પણ આપણે વિગતવાર જાણીએ. અને કેવી રીતે નક્કી થાય છે ડીએ? મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ AICPI-ના આધારે કરવામાં આવે છે. આ માટે છેલ્લા 12 મહિનાના સરેરાશ ઇન્ડેક્સને ધ્યાનમાં લેવામાં આવે છે. જાન્યુઆરી 2026ના આ વધારા માટે જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધીના ડેટાની સરેરાશ કાઢવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ IW જે AICPI-145.54 રહ્યો હતો, જેણે આ વખતનો ડીએ વધારાનું મુખ્ય ભૂમિકા ભજવી છે. અને મિત્રો, પગાર વધારો લેવલ પ્રમાણે વાત કરીએ તો લેવલ 1ના તેનો બેઝિક પગાર 18,000 હતો. 58% ડીએ મળતું હતું ત્યારે 28,440 હતું અને 60% થયું એટલે 28,800 થયો. તેમાં પગારમાં 360 રૂપિયાનો વધારો થયો છે. તે પ્રમાણે લેવલ 2ના કર્મચારીઓના પગારમાં 398 રૂપિયા, લેવલ 3ના કર્મચારીઓના પગારમાં 434, લેવલ 4ના કર્મચારીઓના પગારમાં 510, લેવલ 5ના 584, લેવલ 6ના 708, લેવલ 7ના 898, લેવલ 8ના 952, લેવલ 9 1062, લેવલ 10 1122, લેવલ 11માં 1354. આવી રીતે પગારમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, લેવલ 12ના કર્મચારીઓની વાત કરીએ તો તેના પગારમાં 1573, લેવલ 13ના કર્મચારીઓના પગારમાં 2,462, લેવલ 13Aના કર્મચારીઓમાં 2,722, લેવલ 14ના કર્મચારીઓમાં 2,884, લેવલ 15ના કર્મચારીઓના પગારમાં 3,644નો વધારો, લેવલ 16ના 4,108, લેવલ 17ના 4,500 અને લેવલ 18ના કર્મચારીઓના પગારમાં 5,000નો વધારો કરવામાં આવ્યો છે, જે 60% મોંઘવારી પ્રમાણે. અને મિત્રો, હવે ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેની ફોર્મ્યુલા જોઈએ તો મિત્રો, ફોર્મ્યુલા
ડીએની ટકાવારી કાઢવા માટે નીચે મુજબની સૂત્ર વાપરવામાં આવે છે. તો ડીએ ટકામાં બરાબર છેલ્લા 12 મહિનાનો સરેરાશ CPI/CPI/IW તેના માઇનસ 261.42 તેના ભાગ્યા 261.42 તેના ગુણ્યા 100. હાલમાં CPI/IW માટે નવું આધાર વર્ષ 2016 ચાલી રહ્યું છે, પરંતુ ડીએની નવી ફોર્મ્યુલા 2001ના આધાર વર્ષ મુજબ નક્કી થયેલી છે. આથી 2016ના આંકડાઓને 2001ના આધારમાં કન્વર્ટ કરવા માટે તેને 2.88ના ફેક્ટર વડે ગુણવામાં આવે છે. લેબર બ્યુરો ડેટા પ્રમાણે આ 2.88નો આંકડો નક્કી કરાયો છે. ઉદાહરણ તરીકે ઓગસ્ટ 2020માં 2001ના આધાર પર CPI/IW 338 હતો, જ્યારે 2016ના આધાર પર તે 117.4 હતો. જો બંનેનો ભાગાકાર કરીએ તો 338 ભાગ્યા 117.4 જવાબ તેમાં 288 આવે છે.